હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. અને હું આવી ગયો છું સુરતમાં આવેલું પરબધામ મંદિર. અને આજે છે અષાઢી બીજ, તો રામદેવ પીરના દર્શન કરીએ. ચાલો અને બના રહેજો મારી સાથે વિડીયોમાં. તો ગાઈસ, મંદિરની અંદર તો હું આવી ગયો છું. એન્ટ્રી કરી દીધી છે ગેટમાં. અને ગેટની અંદર આવતા જ જમણી બાજુ આવે છે સરભંગ ઋષિનો ધૂણો. તો ચાલો એમના પણ આપણે દર્શન કરી લઈએ. અને શીતળા માતાનું મંદિર પણ છે અંદર. તો જોઈ શકો તમે મિત્રો, સરભંગ ઋષિનો ધૂણો છે. દત્ત ગુરુ દત્તાત્રેય ભગવાન પણ બિરાજમાન છે. અને આવું છે મિત્રો. અને શીતળા માતાનું મંદિર પણ છે મસ્ત મજાનું, જોઈ શકો તમે મિત્રો. જય શીતળા માં. જય સતદેવીદાસ, અમર દેવીદાસ. આ મંદિરની તમને વાત કરું ને મિત્રો, તો સુરતમાં સરથાણા જકાત નાકાથી શ્યામધામ મંદિરની બાજુમાં રસ્તો જાય ને, ત્યાંથી તમારે 3 સર્કલ પાર કરી દેવાના એટલે જમણી બાજુ આ મંદિર આવે છે. પરબધામ મસ્ત મજાનું મંદિર છે મિત્રો, જોઈ શકો તમે. અને ફેમિલી લઈને આવો તો પણ મજા આવશે તમને. અને આવું કંઈક શુદ્ધ વાતાવરણ છે અહીંયાનું. અત્યારે બપોરનો સમય છે એટલે પગ પણ બહુ બળે છે, પણ કાંઈ વાંધો નહીં, ભલે બળે. ભગવાનના કામમાં આવ્યા હોય એટલે થોડીક તો કષ્ટી પડવી જ જોઈએ મારા વાલા. અને ચાલો હું તમને હવે અંદર મંદિરમાં દર્શન કરવા પણ લઈ જાઉં. બેતા હો ન્યા મંદિરમાં કરશનદાસ બાપુના ઘણા સંતોના ફોટા પણ છે. અને આ બાપુ અત્યારે સેવા કરી રહ્યા છે. ધીરેન્દ્રદાસજી બાપુ નામ છે એમનું. અને
આ મંદિરે આવ્યો એટલે આ દાદા દાદીને પણ મળ્યો, જે લોકો બહુ વર્ષોથી અહીંયા સેવા કરવા આવે છે, નિયમિત રીતે આવે છે, અને એમને મળીને પણ મને ખૂબ મજા આવી. હું અત્યારે મંદિરની બહારની સાઈડ ઊભો છું અને સરસ મજાના તાપીના કાંઠે આવેલું આ મંદિર છે મિત્રો. તાપી માતા પણ દેખાઈ રહ્યા છે, જોઈ શકો તમે, અને મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. મિત્રો આ મંદિર તો બહુ જૂનું છે અને જગ્યા પણ આ ખૂબ જ મોટી છે. આ તો બપોરનો સમય છે એટલે પબ્લિક ઓછું છે, બાકી તો સાંજના ટાઈમે તો બહુ જ પબ્લિક હોય છે. આવતો હતો ને તો અહીંયા દર્શન કરવા માટે, તો મારા મમ્મીએ પૂછ્યું મને કે ક્યાં જાશો અત્યારે તું. મેં કીધું આજે અષાઢી બીજ છે તો દર્શન કરવા જાઉં છું અને વ્લોગ પણ બનાવવાનો છે. તો મારા મમ્મી એવું કીધું કે હાલ મને લેતો જા અને મારે આવું દર્શન કરવા માટે. તો એ પણ આવી ગયા છે, જોઈ લ્યો તમે. જો તમે પણ હું આવી એમ તમે પણ જાજો દર્શન કરવા, અને ખૂબ સરસ જગ્યા છે, શાંતિનો અનુભવ થાય એવી જ જગ્યા છે આ. સત દેવીદાસ, અમર દેવીદાસ. હું તમને વાત કરું ને તો અત્યારે પ્રસાદી લેવા આવી ગયો છું, અને જે લોકો બીજ રહ્યા હોય છે એનું અલગ કાઉન્ટર છે, અને જે નથી રહ્યા એના માટે પણ અલગ કાઉન્ટર છે. તો ચાલો પ્રસાદી પણ આપણે લઈ લઈએ. અને મિત્રો જે લોકો બીજ રહ્યા હોય છે એમના માટે છે ફરાળની વસ્તુ. જોઈ શકો તમે, વેફર છે, પછી ખીર પણ છે, અને સૂકી ભાજી પણ છે. તો આવું કંઈક છે વાલા. માટે ને એક થાળી મારા મમ્મી માટે. હા, થોડું નાખજો. થોડા કરી નાખો. તો પ્રસાદી પણ પેલી લેવાની હોય છે મિત્રો, તો પ્રસાદી પણ લઈ લઉં. સત દેવીદાસ, અમર દેવીદાસ. મિત્રો આ મંદિરની તમને હું વાત કરું ને તો અત્યારે તો બપોરનો સમય છે એટલે ટ્રાફિક નથી, પણ બપોર પછીનો સાંજનો સમય હોય ને ત્યારે અહીંયા ફૂલ ટ્રાફિક હોય છે, અને આ આખું ગ્રાઉન્ડ પેક થઈ જાય છે. આખું ગ્રાઉન્ડ પેક થઈ જાય છે મિત્રો. દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે અહીંયા, અને સરસ મજાનું વાતાવરણ પણ છે, જોઈ શકો તમે મિત્રો. તો મિત્રો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો, અને બસ આવા વ્લોગ હું બનાવું, અને તમે મને સપોર્ટ કરતા રહેજો, અને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આવજો બધાને. જય રામાપીર અષાઢી બીજના. Yeah.